જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં કરંટ અફેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં પૂર્ણ થયેલ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને ગુજરાતની બધી એક્ઝામોમાં ઉપયોગી નીવડી શકે તેવા કરંટ અફેરના ક્વેશ્ચનની આજે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો। તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું પ્રથમ સંસ્કરણ ક્યારે આયોજિત થયું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન એ 1998। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું સંસ્કરણ કયા દેશ વચ્ચે આયોજિત થયું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન બી બાંગ્લાદેશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં સંસ્કરણ કયા દેશમાં આયોજિત થયું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી પાકિસ્તાન અને સંયુક્ત અરબ અમીરાત બંને દેશમાં આયોજિત થયું હતું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 8 ટીમોએ ભાગ લીધો હતો। ત્યાર પછી આપણે જોઈ પ્રશ્ન નંબર 5। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં સફળ ટીમ કઈ છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી જે ઓસ્ટ્રેલિયા અને ભારત બંને। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીનો છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ ક્રિસ ગેલ 791। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2017નો ખિતાબ કઈ ટીમે જીત્યો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન એ પાકિસ્તાને। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જોઈ। કયા દેશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો? આનો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈ। કયો દેશ 2025માં યોજાનારી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ત્રીજી વખત જીતી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં આયોજિત થઈ હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપ્યો છે? આનો સાચો જવાબ છે રોહિત શર્મા ઓપ્શન બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ગોલ્ડન બોલ એવોર્ડ કોને મળ્યો છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી મેટ હેનરી જે 10 વિકેટ લીધી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ગોલ્ડન બેટ એવોર્ડ કોને જીત્યો? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી રચિન રવિન્દ્ર જે ન્યૂઝીલેન્ડના ખેલાડી છે જેને સૌથી વધુ રન 263 રન ફટકાર્યા છે। ત્યાર પછી આપણે જોઈ પ્રશ્ન નંબર 14।
આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ મળ્યો છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રોહિત શર્મા. સાચો જવાબ છે ઓપ્શન બી, રોહિત શર્મા. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ. સોરી મિત્રો, એક પ્રશ્નમાં ભૂલ થઈ છે આપણી. પ્રશ્ન નંબર 14માં ભૂલ થઈ છે, ફેરથી જોઈ લઈ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ મળ્યો છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, રચિન રવિન્દ્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનું જૂનું નામ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, નોકઆઉટ ટ્રોફી. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 જોઈ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, 19.45 કરોડ રૂપિયા. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 17 જોઈ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ક્યારે રમાઈ હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 9 માર્ચ 2025માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 જોઈ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, શિખર ધવન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 19. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું સત્તાવાર ગીત કયું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, જીતો બાજી ખેલ કે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 20 જોઈ. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રોહિત શર્મા. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 એના સંપૂર્ણ કરંટ અફેરના પરીક્ષાલક્ષી MCQ આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.